ગુજરાતમાં અગન વર્ષાનો પ્રકોપ. ગુજરાતમાં હવે ઉનાળો તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે અને આગામી દિવસોમાં રાજ્યમાં આકરી ગરમી અને અગન વર્ષા થવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગે ગરમીને લઈને શું આગાહી કરી છે તે મારે તમને કહેવું છે. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં આગામી 4 દિવસ હીટ વેવનો અનુભવ લોકો કરશે અને કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગરમીનો પારો 41થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે લૂ અને આકરા તાપનો અનુભવ થશે. અલગ અલગ એલર્ટ્સ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે, જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જ્યાં ગરમીનું પ્રમાણ સૌથી વધુ રહેશે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણ જેવા શહેરોમાં હીટવેવની આગાહી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજકોટ, જૂનાગઢ, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને આણંદ, વડોદરા, સુરતમાં પણ ગરમીને લઈને વહીવટી તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે બપોરે બિનજરૂરી બહાર ન નીકળો, વધુમાં વધુ પ્રવાહીનું સેવન કરો, બહાર નીકળતી વખતે માથું ઢાંકો, સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરો. રાજ્યમાં આકરી ગરમીથી અત્યારે તો રાહત મળવાની કોઈ જ આશા નથી, ત્યારે સાવચેતી જ એકમાત્ર ઉપાય છે.